એટલે આ તમને ભાજપના 1000 રૂપિયા માણસ દીઠ કરે, વોટિંગ ના તો અલગ 1000 રૂપિયા માણસ દીઠ કરે. માણસ દેશ નહીં, આ જે રેલીમાં આવે ને આ એને તે એ તો અલગ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે તે પહેલા સાણંદનો એક વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોમાં ભાજપના બે નેતાનું નામ સામે આવ્યું છે અને ભાજપ દ્વારા જે તે વ્યક્તિઓને રેલીના અને વોટિંગના અલગ અલગ પૈસા આપવામાં આવે છે તેવો આ કથિત વિડીયો સામે આવ્યો છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. પ્રજા પોતાના જનપ્રતિનિધિ પસંદ કરશે તે પહેલાં દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરીને હવે જે પ્રચાર પ્રસાર છે તે થંભી ગયો છે. તે વચ્ચે હવે આ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સાણંદનો છે એવું કહેવામાં આવી રહ્યું છે, જેમ તમે દ્રશ્યમાં જોઈ શકો છો તેમ એક વ્યક્તિ ભાજપનો જે ઝંડો છે તે લઈને ઊભો છે અને બીજો વ્યક્તિ એને રેકોર્ડ કરી રહ્યો છે. બીજા વ્યક્તિ દ્વારા એવું પૂછવામાં આવી રહ્યું છે કે કેટલા હજાર નક્કી કર્યા હશે, ત્યારે પેલો સામેવાળો વ્યક્તિ એવું બોલે છે કે ના, આ તો ખાલી રેલીના છે, એ તો અલગ. ત્યારે જે સામે વ્યક્તિ છે તે ભાજપના બે નેતાનું નામ રહે છે. એક દશરથભાઈ ડોડિયાનું નામ લે છે ને એવું કહે છે એમને તો નક્કી કર્યા હશે વોટિંગના. ત્યારે જે તે વ્યક્તિ છે તે એવું કહે છે કે ના લાલજીભાઈ અને દશરથ ડોડિયાએ હજી નક્કી નથી કર્યા, એ ભાવ હવે આવશે. શું છે સમગ્ર વિડીયોમાં વધુ શું તેઓ બોલી રહ્યા છે, સાંભળો. એટલે આ તમને ભાજપના 1000 રૂપિયા માણસ દીઠ કરે. માણસ દેશ નહીં, આ જે રેલીમાં આવે ને આ એને તે એ તો અલગ, વોટિંગ ના તો અલગ. વોટિંગ ના કેટલા હાલ? આ દશરથ ડોડિયા હાલવાનો? હવે એ તો જો નક્કી નહીં કર્યા. એમને દશરથ ડોડિયા હાલશે પૈસા? ના, લાલભાઈ આ દશરથ ડોડિયા ને લાલભાઈ ને ભાજપમાં આ તો એ ગમે હાલ અમૂર આપણા એ આજે અત્યારે તમને રેલીમાં કેટલા નક્કી કર્યા? રેલીમાં 1000 રૂપિયા એક વ્યક્તિના 1000 રૂપિયા. હા, એક વ્યક્તિના. દશરથ ડોડિયા બધા એ વ્યક્તિ દીઠ 1000 રૂપિયા હાલે. માણસ દીઠ 1000 રૂપિયા. ચાલ બાઈક લઈ ઘડી ગાતો રહ્યો તો 1000 રૂપિયા તો તમે રિક્ષા 5 જણા છો તો 5 નો 1000 5000 થાય ને તમે? હા, 5000. અને ખાવાનું પીવાનું બધું દાડો ભરાઈ ગયો ને. દાડો ભરાઈ ગયો આજે નો કલે જતો રહ્યો. 1000 રૂપિયા ભાજપ વાળા રેલી જો આ પોતે સ્વીકારે છે, જેને જવું હોય એને. પેટ્રોલ એમનું. હા, પેટ્રોલ એમનું 1000 રૂપિયા ખાવા પીવાનું બધું એમ નહીં. ભજી આવ્યો પેટ્રોલ પુરાય ને 1000 રૂપિયા લઈને ગામમાં જઈને ખાઈ પાછા ભાઈ આ તમને 1000 હાલ છે એટલે તમારા 10,000 ખાશે. ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટીઓ માટે આચારસંહિતા લાગી જતી હોય છે. પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો છે અને આચારસંહિતા લાગ્યા પછી આ વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પંચના જે નિયમો છે તેના ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ જે વિડીયો છે તે બાદ જે બે ભાજપના નેતાઓના નામ લેવામાં આવે છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો જોવું રહ્યું, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર અને લોકોના વચ્ચે એવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે કે શું સાચે ભાજપ પોતાના મતો ખેંચવા માટે લોકોને પૈસા આપે છે, રેલીઓમાં પૈસા આપીને બોલાવે છે, અથવા તો વોટિંગ માટે પૈસા આપે છે. એવા ઘણા બધા જે બસ છે તે અત્યારે ચાલી રહ્યા છે, ઘણા બધી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. ત્યારે અહીંયા હવે આ જોવું રહ્યું કે આચારસંહિતા લાગુ થયા બાદ જે આ વિડીયો સામે આવ્યો છે તે બાદ હવે આગળ જે ચૂંટણી પંચ છે અને અન્ય અધિકારીઓ છે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.